નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, ફરીથી એક નવી વિડીયો સાથે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે કથિરિયા વિશે હું તમને એક એવો ઉપાય બતાવવાનો છું જેનાથી તમારી ગાય ભેંસ પર ગમે તેટલી કથિરી હશે મિત્રો, એક પણ કથિરી નહીં રહે। વિડીયોની પૂરેપૂરી જોજો, સ્કીપ બિલકુલ ના કરતા। અડધી અધૂરી વિડીયો મિત્રો જોશો કંઈ જ ખ્યાલ નહીં આવે। અને હા, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપને એક વાત જણાવી દઉં છું કે આ દવાનો ઉપયોગ તમે પણ કરતા હશો, પણ તમારો ઉપયોગ કરવાની રીત સાવ અલગ હશે। હું જે રીતે તમને કહું છું એ રીતે જો તમે ઉપયોગ કરો છો તો એકદમ બેસ્ટ રિઝલ્ટ આપને જોવા મળશે। હવે મિત્રો, તમારે શું કરવાનું છે, પશુ મેડિકલ સ્ટોરમાં જઈને કથિરીઓ માટેની દવા લાવવાની છે અને સાથે સાથે બજારમાંથી એક સ્પ્રે લેવાનો છે। જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે જ પ્રમાણેનું તમારે એક સ્પ્રે લાવવાનો છે। ત્યારબાદ મિત્રો, તમારે 1 લીટર પાણીની બોટલ લેવાની છે। હવે આ પાણીની અંદર મિત્રો જે તમે કથિરીઓની દવા લાવ્યા છો તે ફક્ત ને ફક્ત 2 ml જેટલી જ નાખવાની છે। ત્યારબાદ પશુ ઉપર આ દવાથી તેનો સ્પ્રે કરવાનો છે, પરંતુ ધ્યાન રહે મિત્રો, આ દવાનો સ્પ્રે કરતા પહેલા પશુને જે ખીલે તમે બાંધો છો ત્યાંથી તેને છોડી લેવાનું છે અને એવી કોઈ જગ્યાએ તેને બાંધવાનું છે કે એવી કોઈ જગ્યા કે જ્યાં પશુને તમે કોઈ દિવસ બાંધતા નથી એવી જગ્યાએ પશુને તમારે બાંધવાનું છે અને એ જગ્યા ઉપર જઈને જ આ દવાનો સ્પ્રે કરવાનો છે। આવું કરવાથી મિત્રો, પશુને આપણે જે દવાનો સ્પ્રે કરીએ છીએ તેનાથી જે કથિરીઓ હશે તે નીચે પડી જતી હોય છે, પણ જો રેગ્યુલર જગ્યા પર જ આપણે બાંધીએ છીએ અને ત્યાં જ આ દવાનો સ્પ્રે કરીએ છીએ તો તેનાથી મિત્રો શું થતું હોય છે કે જે દવા તમે છાંટી છે ત્યારબાદ આ કથિરીઓ નીચે પડી જતી હોય છે। 6-7 કલાક પછી આની આ જ કથિરીઓ પાછી પશુ પર ચડી જતી હોય છે। એટલા માટે મિત્રો, આ દવાનો સ્પ્રે કરતા પહેલા તમે તમારા પશુને જે રેગ્યુલર જગ્યાએ બાંધો છો ત્યાંથી છોડીને કોઈ બીજી જગ્યાએ બાંધો, જેથી કરી આ કથિરીઓ ફરીથી પાછી તેના શરીર પર ના ચડે। અને બીજી એક વાત મિત્રો, જે તમે 1 લીટર પાણીમાં 2 ml દવા નાખી છે તે એક પશુ પર નથી છાંટવાની। આ દવાથી તમે મિત્રો 6 થી 7 પશુને આનો સ્પ્રે કરી શકો છો, એ વાતનો મિત્રો ખાસ નોંધ લેજો। હવે આ દવા પશુને સ્પ્રે થી છાંટ્યા બાદ તેને તે જ જગ્યા પર 3 થી 4 કલાક રહેવા દેવાનું છે મિત્રો, અને ત્યારબાદ ત્યાંથી છોડીને તેની જે રેગ્યુલર જગ્યા છે ત્યાં તેને બાંધી દેવાનું છે। હવે મિત્રો, જે જગ્યા પર પશુને આપણે બાંધ્યું હતું ત્યાં મિત્રો નકામું સૂકું ઘાસ હોય તો તેનાથી તે જગ્યાને મિત્રો તમારે બાળી મૂકવાની છે, જેનાથી સંપૂર્ણ કથિરીઓનો નાશ થઈ જશે। એક પણ કથિરી મિત્રો પશુ પર નહીં રહે, સંપૂર્ણ કથિરીઓનો નાશ થઈ જશે। આવો મિત્રો તમારે 6-7 દિવસના અંતરે કરતું રહેવાનું છે। આશા રાખું છું મિત્રો વિડીયો આપને ગમી હશે। ગમી હોય તો લાઈક કરો ના કરો, પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મળીએ છીએ કોઈ નવી વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।